વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 7 પી વિભાગના તત્વોમાં આજે ભાગ 5માં હું કિન્નરી દવે આપને બાયસેગના માધ્યમથી આપણે આજે હેલાઇડ સંયોજનો ફોસ્ફરસના ઉપરાંત ફોસ્ફરસના ઓક્સો એસિડ્સ, હેલાઇડ સંયોજનોની બનાવટ, તેના ગુણધર્મો અને ઉપયોગો, અને ત્યારબાદ આપણે સમૂહ 16 એટલે કે ચાલ્કોજન સમૂહની જનરલ પ્રોપર્ટીઝ વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થીઓ, આપણે આજનું પ્રકરણનો ભાગ 5 શરૂ કરીએ તે પહેલાં આપણે ભાગ 4માં શું ભણી ગયા હતા તેનું ઝડપથી પુનરાવર્તન કરી લઈશું. આમ તો તમે બધાએ એ યાદ કરી જ લીધું હશે. આપણે ભાગ 4ની અંદર સૌ પ્રથમ નાઇટ્રિક એસિડ કે જે પ્રબળ એસિડ અને પ્રબળ ઓક્સિડેશન કરતા છે તેની બનાવટ, ઔદ્યોગિક બનાવટ કે જે ઓસ્વાલ્ડ પ્રોસેસ તરીકે ઓળખાય છે. આ ઓસ્વાલ્ડ પ્રોસેસમાં આપણે એમોનિયાનું પેલેડિયમ અને રોડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં વાતાવરણીય ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરી આપણે નાઇટ્રિક એસિડનું ઉત્પાદન કરીએ છીએ. આ ઔદ્યોગિક બનાવટમાં મળતો નાઇટ્રિક એસિડ 68% જેટલો શુદ્ધ હોય છે અને તેમાં મળતો બાય પ્રોડક્ટ તરીકે NO, જેનો આપણે ફરી વખત પ્રક્રિયામાં ઉપયોગ કરી શકીએ છીએ. આ સિવાય આપણે જોઈએ કે નાઇટ્રિક એસિડ જે છે તે ઉમદા ધાતુ સિવાયની દરેક ધાતુ સાથે સંયોજન બનાવે છે, ઉપરાંત અધાતુ સાથે પણ સંયોજન બનાવી શકે છે, કેમ કે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને તેના ઉપયોગો, મુખ્ય ઉપયોગ જો આપણે સમજીએ તો પહેલાં તે દરિયામાં હોમ સ્લિગ્નર તરીકે તેનો ઉપયોગ થતો હતો અને ખાતરમાં પણ તેનો ઉપયોગ થાય છે. તો આ હતું નાઇટ્રિક એસિડના વિશે જે આપણે ભાગ 4માં સમજ્યા હતા. તે ઉપરાંત આપણે ભાગ 4ની અંદર ફોસ્ફરસના અપરૂપો, વિદ્યાર્થીઓ ફોસ્ફરસના કેટલા અપરૂપો છે જરા બોલશો તો? બરાબર છે. ફોસ્ફરસના આપણે 3 અપરૂપો વિશે સમજ્યા હતા. પ્રથમ સફેદ ફોસ્ફરસ, બીજો લાલ ફોસ્ફરસ અને ત્રીજો કાળો ફોસ્ફરસ. કાળા ફોસ્ફરસમાં આપણે તેના 2 ભાગ જોયા હતા કે તે 2 પ્રકારમાં હોય છે, આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ. વિદ્યાર્થીઓ, ફોસ્ફરસના ઉપયોગો, તેની બનાવટ અને ગુણધર્મો મેં આપને તફાવતના સ્વરૂપમાં જણાવ્યા હતા. આશા રાખું છું કે તમે તેને બરાબર રીતે નોંધી અને યાદ કરી લીધા હશે. સફેદ ફોસ્ફરસ સફેદ મીણ જેવો અને P4 સ્વરૂપમાં રહેલો હોય છે. એક ફોસ્ફરસ બીજા 3 ફોસ્ફરસની સાથે બંધ બનાવે છે, જેને આપણે ટેટ્રાહેડ્રલ બંધ તરીકે, સમચતુષ્ફલકીય તરીકે ઓળખીએ છીએ. લાલ ફોસ્ફરસ એ શૃંખલામય હોય છે. આ ગુણધર્મોને વિદ્યાર્થીઓ સરસ રીતે યાદ કરી લેશો, જેથી તમને પરીક્ષામાં ફોસ્ફરસના અપરૂપો વિશે પૂછે તો આપ બહુ સરળતાથી એ તફાવતમાંથી જ તેની બનાવટ, તેના ગુણધર્મો અને ઉપયોગોને લખી અને સારા માર્ક સ્કોર કરી શકો છો. ત્યારબાદ આપણે સમજ્યા હતા વિદ્યાર્થીઓ ફોસ્ફીન pH 3ની બનાવટ, તેના ગુણધર્મો અને ઉપયોગો.
તો આ હતું આપણે ભાગ 4માં શું સમજી ગયા તેના વિશેનું. આજના આપણે ભાગ 5માં ફોસ્ફરસના હેલાઇડ સંયોજનો વિશે સમજીએ તે પહેલા વિદ્યાર્થીઓ એક પ્રશ્ન આપને પૂછવો છે. pH4+ અને pH3 તે બંનેમાં કોનો બંધ કોણ મોટો છે? વિદ્યાર્થીઓ ફરી વખત સાંભળી લેશો પ્રશ્ન. pH4+ અને pH3 તે બંનેમાં બંધ કોણ કોનો મોટો છે? તમે આ પ્રશ્ન સાંભળી તેના વિશે વિચારો. થોડી વારમાં આપણે તેનો ઉત્તર જોઈશું. ત્યાં સુધીમાં તમે થોડોક વિચાર કરી લો. વિદ્યાર્થીઓ આપને હું ટેબલ ટોપ ઉપર તેના વિશે સમજાવવાનો પ્રયત્ન કરું છું. તમે પણ તમારી નોટબુકમાં તે દોરી અને સમજવાનો પ્રયત્ન કરશો. મારો પ્રશ્ન હતો pH4+ અને pH3 તે બંનેમાંથી કોનો બંધ કોણ મોટો છે તે આપણે સમજવાનું હતું વિદ્યાર્થીઓ. pH3 આપણે જાણીએ છીએ કે ફોસ્ફરસ તેની પાસે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન આવેલા છે? કુલ 5 વેલેન્સ ઇલેક્ટ્રોન ફોસ્ફરસની પાસે છે. 1, 2, 3, 4 અને 5. 5 વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી ફોસ્ફરસ હાઇડ્રોજનની સાથે જોડાઈને 3 બંધ બનાવે છે અને તેની પાસે એક લોન પેર એટલે કે અયુગ્મ બંધકારક પડ્યું રહે છે. હવે આપણે pH4+ ના સ્ટ્રક્ચર વિશે જોઈશું. pH4+ જેમાં હાઇડ્રોજન આપણે અહીંયા જોઈએ કે 3 હાઇડ્રોજનના બદલે 4 હાઇડ્રોજન સંયોજાય છે. એટલે કે એક અયુગ્મ પેરમાંથી એક ઇલેક્ટ્રોન જે ફોસ્ફરસનો છે તે ચોથા હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે. અને આ વધેલો જે આપણો ઇલેક્ટ્રોન જે છે કે જે ઇલેક્ટ્રોન અહીં બંધમાં ભાગ નથી લીધો તે આપણે પ્લસ સાઇન તરીકે દર્શાવીશું. તો વિદ્યાર્થીઓ pH3 અને pH4ની વચ્ચેનું આ સ્ટ્રક્ચર આપ જોઈ શકો છો. હવે આપણો પ્રશ્ન છે pH4+ અને pH3 એ બંનેમાં બંધ કોણ કોનો મોટો છે? વિદ્યાર્થીઓ pH3નું હાઇબ્રિડાઇઝેશન કયું છે? સરસ, sp3 હાઇબ્રિડાઇઝેશન. તેથી તેનો આપ આકાર પણ જોઈ શકો છો. ટ્રાયગોનલ શેપ દર્શાવી રહ્યું છે. હવે આ લોન પેર અને અહીં આવેલી આ લોન પેર, તો લોન પેર અને બોન્ડ પેરની વચ્ચે જ્યારે અપાકર્ષણ થશે કે આકર્ષણ થશે, શું થાય વિદ્યાર્થીઓ? લોન પેર અને બોન્ડ પેર એકબીજાને રિપલ કરશે કે અટ્રેક્ટ કરશે? તે એકબીજાને રિપલ કરશે. તેથી આ બંધકોણ જે છે તે નાનો બની જાય છે. એટલે કે એક્સપેક્ટેડ બંધકોણ આપણે અહીંયા જોઈશું કે જે 109 જેટલો હોય છે. જ્યારે અહીં જોઈ શકીએ છીએ તે પ્રમાણે pH4+ 2 હાઇડ્રોજનના બદલે અહીં 3 હાઇડ્રોજનના બદલે 4 હાઇડ્રોજન એટલે કે 2 ઇલેક્ટ્રોન જે અયુગ્મ હતા તેના બદલે માત્ર એક જ અયુગ્મ ઇલેક્ટ્રોન છે. તેથી અહીં આ બંધકોણ એ 109 કરતાં થોડો વધારે હોય છે. અને અહીં આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે
તે 109 કરતાં વધારે ડિગ્રીનો બંધકોણ ધરાવે છે, તો આપણો જવાબ આવશે pH4+ બંધ એંગલ, બોન્ડ એંગલ જે છે બંધકોણ, તે pH3ના સરખામણીમાં મોટો હોય છે. તમે આ પ્રશ્ન આવે તો સરસ રીતે સમજીને લખી શકશો. ધોરણ 11માં આપણે પ્રકરણ 4 કેમિકલ બોન્ડિંગમાં આ બોન્ડ પેર અને લોન પેર વચ્ચેના રિપલ્શનમાં આપણે સમજી ગયા હતા કે બોન્ડ પેર અને લોન પેરની વચ્ચે અપાકર્ષણ એ બોન્ડ પેર અને બોન્ડ પેર વચ્ચેના અપાકર્ષણ કરતાં વધુ હોય છે, જેથી આ બંધકોણ એ કમ્પેરિઝન pH4+ કમ્પેરિઝનમાં નાનો થઈ જાય છે. હવે વિદ્યાર્થીઓ, આપણે આગળ આજના ભાગની શરૂઆત કરીશું. તેના માટે આજનો આપણો ભાગની શરૂઆતમાં સૌથી પહેલાં આપણે હેલાઇડ સંયોજનો, ફોસ્ફરસના હેલાઇડ સંયોજનો વિશે સમજવાનું છે. હેલાઇડ એટલે 17 નંબરનો સમૂહ, જેને આપણે હેલોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થીઓ, ફોસ્ફરસ મુખ્યત્વે MX3 અને MX5 પ્રકારના હેલાઇડ સંયોજનો આપે છે. અહીં આપણે ફોસ્ફરસના મુખ્ય 2 હેલાઇડ સંયોજનો જે PCl3 અને PCl5 તરીકે ઓળખાય છે, તેની બનાવટ, તેના ગુણધર્મો અને તેના ઉપયોગોને સમજીશું. ફોસ્ફરસ PCl3 અને PCl5 એ બંનેની બનાવટમાં જો હું તમને એક સરળ અને યાદ રહી જાય તેવી પહેલી પ્રક્રિયા જે છે એ સફેદ ફોસ્ફરસને ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવતા આપણને PCl3 અને PCl5 બંને મળે છે. માત્ર વિદ્યાર્થીઓ, આપણે ક્લોરીનના અણુ PCl5માં વધારે ઉમેરવા પડે છે, એટલે કે સફેદ ફોસ્ફરસની ક્લોરીન સાથે પ્રક્રિયા કરતાં આપણને PCl3 અને PCl5 બંને મળે છે, જે આ કોમન બનાવટ છે. ત્યારબાદ જો આપણે તેની બીજી બનાવટ વિશે વિચારીએ તો સફેદ ફોસ્ફરસની એટલે કે P4ની થાયોનિલ ક્લોરાઇડ સાથે SOCl2 સાથે પ્રક્રિયા કરીએ તો PCl3 મળશે, અને એ જ પ્રમાણે સફેદ ફોસ્ફરસની ફ્યુરાઇલ ક્લોરાઇડ એટલે કે SO2Cl2 સાથે જો પ્રક્રિયા કરીએ તો PCl5 મળશે. છે ને વિદ્યાર્થીઓ? યાદ રહી જાય તેવી સરળ રીત. સૌપ્રથમ સફેદ ફોસ્ફરસની ક્લોરીન સાથે પ્રક્રિયા કરી દેવાની, એટલે આપણને મળે PCl3 અને તે જ રીતે મળે PCl5. ત્યારબાદ સફેદ ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઇડ કે જેની ફોર્મ્યુલા છે SOCl2, તો મળશે PCl3, અને ફ્યુરાઇલ ક્લોરાઇડ જેની ફોર્મ્યુલા છે SO2Cl2, તો SO2Cl2 સાથે સફેદ ફોસ્ફરસની પ્રક્રિયા કરીશું તો કયું હેલાઇડ સંયોજન મળશે વિદ્યાર્થીઓ? સરસ. ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા સફેદ ફોસ્ફરસમાંથી આપણને મળે છે PCl5. આ બંને બનાવટ તમને ખૂબ જ સરસ રીતે હવે યાદ રહી ગઈ હશે. તો હવે આપણે એને PPT દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થીઓ. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો હેલાઇડ સંયોજનો. સૌથી પ્રથમ અહીં આપણી પાસે મેં દર્શાવ્યું છે તે પ્રમાણે PX3 એટલે કે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ. અહીં આપણે Xની જગ્યાએ Cl લગાવીશું એટલે આપણને મળશે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ. તો પહેલો જ બનાવટ ગરમ કરેલ સફેદ ફોસ્ફરસ પર શુષ્ક ક્લોરીન પસાર કરતા, તો P4+6Cl2 gives 4 PCl3. જ્યારે
PX5 એટલે કે X5ના બદલે આપણે અહીં લગાવીશું Cl, તો આપણને મળશે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. સફેદ ફોસ્ફરસની વધુ પ્રમાણમાં શુષ્ક ક્લોરીન સાથેની પ્રક્રિયા. P4 + 10Cl2 gives PCl5. વિદ્યાર્થીઓ, અહીં આ ભૂલ છે. આ PCl3 ને બદલે અહીં PCl5 સમજવું. જ્યાં હું આપને કર્સરથી બતાવી રહી છું ત્યાં વિદ્યાર્થીઓ PCl5 સમજવું. તો અહીંયા આ મુદ્દો બહુ સરસ ક્લિયર થઈ ગયો આપને. બંનેની અંદર આપ જોઈ શકો છો કે શુષ્ક ક્લોરીન સફેદ ફોસ્ફરસમાં પસાર કરવાનું છે. માત્ર PCl5માં આ ક્લોરીન વધુ પ્રમાણમાં પસાર કરવાનું છે. ત્યારબાદ બીજી પ્રક્રિયા આપણે જોઈશું તો સફેદ ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. જે મેં આપને સમજાવ્યું તે પ્રમાણે થાયોનિલ ક્લોરાઇડની ફોર્મ્યુલા છે SOCl2. તો P4 + 8SOCl2 gives 4PCl3 + 4SO2 + 2S2Cl2. તો આ થઈ થાયોનિલ ક્લોરાઇડ સાથે સફેદ ફોસ્ફરસની પ્રક્રિયા. ત્યારબાદ આપણે જોયું તે પ્રમાણે સફેદ ફોસ્ફરસને ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવતા આપણને ત્યાં PCl5 મળે છે. વિદ્યાર્થીઓ, થાયોનિલ ક્લોરાઇડની ફોર્મ્યુલા SOCl2 અને ફ્યુરાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા SO2Cl2. અહીં PPTમાં અહીં ફરી એકવાર આપની સામે આ SOCl2ના બદલે અહીં આપણે SO2Cl2 સમજવાનું છે. તો P4 + 10SO2Cl2 gives 4PCl5 + SO2. તો આ હતી ફોસ્ફરસના હેલાઇડ સંયોજનોની બનાવટ. ત્યારબાદ આપણે તેના ગુણધર્મો સમજીશું. તો PCl3 એટલે કે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ રંગવિહીન તૈલી પ્રવાહી છે. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એટલે કે PCl5 પીળાશ પડતો સફેદ પાવડર ફોર્મમાં હોય છે. આપને અહીં આ મુદ્દો બહુ જ ક્લિયરલી સમજમાં પડે એવી રીતે છે કે PCl3 એ પ્રવાહી સ્વરૂપે છે, જ્યારે PCl5 એ પાવડર સ્વરૂપે છે. બીજા ગુણધર્મ જોઈશું તો PCl3 એ ભેજની હાજરીમાં જળ વિભાજન પામીને ફોસ્ફોનિક એસિડ અથવા તો હાઇપોફોસ્ફરસ H3PO3 બનાવે છે, જે હમણાં જ આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડમાં આના વિશે આપણે સમજીશું. આને આપણે ફોસ્ફરસનો ઓક્સો એસિડ કહી શકીએ. તો ભેજની હાજરીમાં PCl3 જળ વિભાજન પામે એટલે કે હાઇડ્રોલિસિસ થાય અને તે હાઇડ્રોલિસિસ થતાં PCl3માંથી આપણને H3PO3 ફોસ્ફોનિક એસિડ મળે છે. તે જ પ્રમાણે PCl5 વિશે જોઈએ તો PCl5 પણ હાઇડ્રોલિસિસ થાય છે ભેજની હાજરીમાં અને તે ફોસ્ફોરિક એસિડ બનાવે છે એટલે કે POCl3 બનાવે છે. વિદ્યાર્થીઓ, બંનેની જે કેમિકલ રિએક્શન છે તે રિએક્શનમાં આપને ખૂબ જ ઝડપથી અને સરળતાથી યાદ રહી જાય તેવું છે. PCl3 + 3H2O જ્યારે પેન્ટાક્લોરાઇડમાં આપ લેશો PCl5 + 3H2O. ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ PCl3માં આપણને પ્રોડક્ટ મળશે H3PO3 અને એની સાથે મળશે HCl. જ્યારે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડમાં આપણને સૌપ્રથમ પ્રોડક્ટ મળે છે POCl3 અને આ POCl3નું ફરીવાર જળ વિભાજન થાય છે અને આપણને મળે છે ફોસ્ફોરિક એસિડ H3PO4. H3PO3
3 ને આપણે ફોસ્ફરસ એસિડ કહીશું અને H3PO4 ને આપણે ફોસ્ફોરિક એસિડ કહીશું. આના વિશે હમણાં જ આપણે થોડી વારમાં સમજીશું કે ફોસ્ફરસના ઓક્સો એસિડ્સમાં. ત્યારબાદ ત્રીજો ગુણધર્મ PCl3નો તે OH સમૂહ ધરાવતા કોઈપણ કાર્બનિક સંયોજનો સાથે પ્રક્રિયા કરી અને H3PO3 એટલે કે ફોસ્ફરસ એસિડ કે ફોસ્ફોનિક એસિડ બનાવે છે. OH સંયોજન ધરાવતા OH સમૂહ ધરાવતા કોઈપણ સંયોજન સાથે તે પ્રક્રિયા કરે છે અને આપણને H3PO3 મળે છે. જેમ કે અહીં આપણને પ્રક્રિયા દર્શાવી છે તે પ્રમાણે 3CH3COOH plus PCl3 gives CH3COCl plus H3PO3. વિદ્યાર્થીઓ, આ જે પ્રક્રિયામાં આપણને મળે છે તે આપણે આગળ પણ પ્રકરણ 10માં અને પ્રકરણ 12માં આના વિશે આપણે સમજીશું કે જેને આપણે આ RCOCl જેને આપણે ફ્રેડલ-ક્રાફ્ટ રિએક્શનની અંદર અસાઇલેશન રિએક્શન તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જે આપણે આગળના પ્રકરણમાં આ આપણો પદાર્થનો ઉપયોગ કરવાનો છે, આ કમ્પાઉન્ડનો ઉપયોગ કરવાનો છે, એથી તેને યાદ રાખશો. ત્યારબાદ PCl5 એને ગરમ કરતાં ઉર્ધ્વપતન પામે છે અને તે PCl3માં કન્વર્ટ થાય છે. એટલે કે PCl5માંથી પણ આપણને PCl3 મળે છે. એને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરતાં તેમાંથી Cl2નો અણુ છૂટો પડે છે અને PCl3 મળે છે આપણને. આ હતા તેના ગુણધર્મો. હવે વિદ્યાર્થીઓ, આપણે તેના આકાર વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. PCl3 અને PCl5. PCl3 અને PCl5નો આકાર સમજવા માટે ફરીવાર હું આપને ટેબલટોપ ઉપર સમજાવવાનો પ્રયત્ન કરીશ. વિદ્યાર્થીઓ, PCl3 અને PCl5 ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. અહીં આપણે જોઈએ છીએ તે પ્રમાણે ફોસ્ફરસ તેની એક અયુગ્મ પેર અને બાકીના 3 ઇલેક્ટ્રોન તે ક્લોરીન સાથે સંયોજાઈ અને બંધ બનાવે છે. તો આ થયું આપણું સ્ટ્રક્ચર PCl3નું. આ શેપ, કયો શેપ આપણને દેખાઈ રહ્યો છે વિદ્યાર્થીઓ? સરસ. sp3 હાઇબ્રિડાઇઝેશન, ટ્રાયગોનલ શેપ આપને દેખવા મળી રહ્યો છે અહીં. હવે આપણે PCl5 વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. PCl5 ફોસ્ફરસની 5 વેલેન્સી છે, એ 5 વેલેન્સી ક્લોરીન દ્વારા સંતોષાયેલી છે. તો આપણે જોઈશું તે પ્રમાણે 1, આ 2 અને 3 ક્લોરીન ઉપરાંત બાકીના 2 ક્લોરીન એ તેની એક્સાઇલ ઉપર આવેલા છે. એટલે કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે 3 જે ક્લોરીન છે એ ફોસ્ફરસને ખૂણા ઉપર આવેલા છે અને બાકીના 2 ક્લોરીન એ તેની એક્સાઇલ ઉપર આવેલા છે. તો અહીં આ 3 ક્લોરીન વચ્ચે આપણે જો એનો શેપ બનાવવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થીઓ, આ કયો આકાર તમને દેખાઈ રહ્યો છે? સરસ. આ જે આકાર જે છે આપણો, આ આકાર એક ત્રિકોણ જેવો દેખાય છે. હવે આપણી પાસે અહીં 2 ક્લોરીન બાકી છે
હવે આ બે ક્લોરીન આપણે જોઈએ તો તે એક્સાઇલમાં ઉપર, એક ઉપરની બાજુ છે અને એક આમ નીચેની બાજુ છે. આ રીતે આપણે સમજી શકીએ છીએ. તો આ આકારને જો આપણે જોડવાનો પ્રયત્ન કરીએ તો તે આપણને એક બંને બાજુ, ફોસ્ફરસની આગળની બાજુ અને ફોસ્ફરસની પાછળની બાજુ, એટલે કે ત્રિપરિમાણીય દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો એક ઉપર અને એક નીચે, એમ એક પિરામિડ જેવું આપણને સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે. અને અહીં આપણી પાસે હાઇબ્રિડાઇઝેશન છે વિદ્યાર્થીઓ, sp3d, કેમ કે આપણે 5 બંધ બને છે. તો જેથી sp3d હાઇબ્રિડાઇઝેશન, અને અહીં આપણો આકાર જે થશે તે બાયપિરામિડલ, 2 પિરામિડ આપ જોઈ શકો છો. તો આ આકારને આપણે કહીશું બાયપિરામિડલ. હવે વાત રહી વિદ્યાર્થીઓ, આપને એવું થશે કે શિક્ષકે એક્સિસની ઉપરના 2 જે ક્લોરીન છે તેનો બોન્ડ લેન્થ કેમ લાંબી દર્શાવી છે ખૂણા ઉપર રહેલા ક્લોરીનના બોન્ડ લેન્થ કરતાં. તો વિદ્યાર્થીઓ, આ એક્સાઇલ બોન્ડ લેન્થ 240 પિકામીટર જેટલી છે, જ્યારે કોર્નર ઉપર આવેલ બોન્ડ લેન્થ ક્લોરીનની 202 પિકામીટર જેટલી છે. આની પાછળનું કારણ પણ હમણાં જ આપણે જે pH4+ અને pH3માં સમજ્યા હતા તે જ કારણ છે વિદ્યાર્થીઓ. બોન્ડ પેર વચ્ચેનો બંધ એંગલ અને તેનું રિપલ્શન આ કારણભૂત બને છે, જેથી એક્સિસ ઉપર આવેલા 2 ક્લોરીન તેની બંધ લંબાઈ ખૂણા ઉપર આવેલા 3 ક્લોરીનની બંધ લંબાઈ કરતાં વધુ હોય છે. હવે આપને PCl3 અને PCl5ના આકાર વિશે બરાબર સમજ પડી ગઈ હશે. તો હવે ફરીથી આપ PPT ઉપર તેના આકાર વિશે જોઈ શકો છો. વિદ્યાર્થીઓ, અહીં મેં આપને જણાવ્યું તે પ્રમાણે PCl3 તેમાં sp3 હાઇબ્રિડાઇઝેશન છે, માટે તેનો આકાર પિરામિડલ છે. જ્યારે PCl5 તે વાયુ અને પ્રવાહી અવસ્થામાં ત્રિકોણીય દ્વિપિરામિડલ, એટલે કે મેં હમણાં જ આપને કહ્યું તે પ્રમાણે બાયપિરામિડલ, દ્વિપિરામિડલ બાયપિરામિડલ સ્ટ્રક્ચર દર્શાવે છે. તેનું કારણ તેમાં sp3 હાઇબ્રિડાઇઝેશન આવેલું છે માટે. તો આ આપણે સમજ્યા ફોસ્ફરસના હેલાઇડ સંયોજનો વિશે. હવે પછીનો આપણો જે આજનો મુખ્ય સમજવાનો જે પોઈન્ટ છે, જે મુદ્દો છે, તે છે ઓક્સો એસિડ્સ. વિદ્યાર્થીઓ, આ ઓક્સો એસિડ્સ વિશે બરાબર સમજી લેશો તો આપણે અત્યારે ફોસ્ફરસના ઓક્સો એસિડ સમજીશું. તે પછી જ્યારે આપણે ગ્રુપ 16માં જઈશું, એટલે કે ચાલ્કોજન સમૂહમાં જઈશું, ત્યાં આપણે સલ્ફરના ઓક્સો એસિડ્સ પણ ભણવાના છે. તો આપણે આ ઓક્સો એસિડ્સ વિશે બરાબર જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ, અને તેના પછી આપણને પરીક્ષામાં પણ ઓક્સો એસિડના સ્ટ્રક્ચર દોરવાનું પૂછવામાં આવે છે, તેના નામ લખવાનું પૂછવામાં આવે છે. તો જો આપ આ બરાબર સમજ્યા હશો તો આપ હાઇપો કોને કહેવાય, મેટા કોને કહેવાય, ઓર્થો કોને કહેવાય, ક્યાં ફોસ્ફરસ એટલે કે ક્યાં અસ લગાવવાનું, ક્યાં ઈક લગાવવાનું, તેમાં ક્યારેય આપને કન્ફ્યુઝન નહીં થાય અને આપ પરીક્ષામાં 2 માર્કના પ્રશ્નમાંથી 2 ગુણ મેળવી શકશો. આ પ્રશ્ન મોટે ભાગે દર વર્ષે બોર્ડમાં પૂછાય છે કે ઓક્સો એસિડ્સ
નું સ્ટ્રક્ચર દોરો, તેનું નામ લખો. તો વિદ્યાર્થીઓ, તમે નોટબુક તમારી ખોલેલી જ હશે. હું આપને હવે ટેબલ ટોપ ઉપર જે સમજાવું છું તે બરાબર સમજતા જશો અને સાથે સાથે તમારી નોટબુકમાં લખતા પણ જશો. હવે આપ ટેબલ ટોપ ઉપર જોઈ શકો છો તે પ્રમાણે અહીં મેં લખ્યું છે આપને ઓક્સો એસિડ સંયોજનો નામ યાદ રાખવા માટેની આ ટ્રીક છે તમારે કે કેવી રીતે આપણે તેનું નોમેનક્લેચર કરીશું. સૌથી પહેલો મુદ્દો, બંધારણ દોરવા માટે વિદ્યાર્થીઓ નંબર 1, હંમેશા ફોસ્ફરસ અને ઓક્સિજનની વચ્ચે એક ડબલ બોન્ડ આવેલો હોય. પછી તે કોઈ પણ ફોસ્ફરસ એસિડ હોય વિદ્યાર્થીઓ, કોઈ પણ ઓક્સો એસિડ હોય તો P અને O ની વચ્ચે એક ડબલ બોન્ડ હંમેશા બનાવી દેવાનો તમારે, અને ત્યારબાદ બીજો એક બંધ બનાવવાનો P અને OH ની વચ્ચે. એટલે કે કોઈ પણ ઓક્સો એસિડ, ફોસ્ફરસના કોઈ પણ ઓક્સો એસિડ સંયોજનમાં એક બંધ હંમેશા હશે P ડબલ બોન્ડ O અને બીજો બોન્ડ હશે POH. તો આ પહેલો મુદ્દો હતો. ત્યારબાદ મેટાનો અર્થ શું થાય છે વિદ્યાર્થીઓ? અહીં મેં આપને જે ઉદાહરણ આપ્યું છે H3PO4. H3PO4 આ પેરેન્ટ એટમ છે. એટલે કે આ H3PO4નું 1 મોલ, આ 1 મોલમાંથી આપણે H2O કાઢી લઈએ છીએ. તો H3PO4માંથી 1 મોલ H2O નીકળી જાય તો આપણી પાસે શું રહેશે? અહીં મેં આપને બતાવ્યું છે તે પ્રમાણે H2O એટલે કે 3 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન નીકળી ગયા, એટલે એક જ હાઇડ્રોજન રહ્યો આપણી પાસે, અને એક ઓક્સિજન નીકળી ગયો એટલે 3 ઓક્સિજન હતા, એમાંથી 3 ઓક્સિજનમાંથી 1 ઓક્સિજન જતા રહેવાથી 3 થયા. આ જે 4 ઓક્સિજન હતા તેમાંથી 1 ઓક્સિજન આપણે લઈ લીધો એટલે અહીં આપણને 3 ઓક્સિજન મળ્યા. તો આને આપણે મેટા તરીકે ઓળખીશું. હવે અહીં બંનેનું ઓક્સિડેશન સ્ટેટ તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ. પેરેન્ટ એટમ અને તેમાંથી H2O કાઢી લીધા પછી મળતો મેટા ઓક્સો એસિડ, એ બંનેનું ઓક્સિડેશન સ્ટેટ, બંનેમાં ફોસ્ફરસનું ઓક્સિડેશન સ્ટેટ શું દેખાય છે? તમે ગણો તો વિદ્યાર્થીઓ. ઓક્સિજન 4 એટલે કે 4 × -2 એટલે -8, અને હાઇડ્રોજન 3 × 1 એટલે કે 3, તો -8 + 3 એટલે તમારી પાસે થયું -5, એટલે કે ફોસ્ફરસનો ઓક્સિડેશન સ્ટેટ છે +5 H3PO4 માટે. એ જ રીતે H3PO3 માટે 3 × -2 એટલે કે -6 અને હાઇડ્રોજનનું +1, તો -6 + 1 એટલે ફોસ્ફરસનું ઓક્સિડેશન સ્ટેટ થશે +5. તો અહીં આપ સમજી શક્યા વિદ્યાર્થીઓ કે બંનેના ઓક્સિડેશન સ્ટેટ +5 છે. હવે પાયરો ક્યારે કહેવાય? આપણે આ પેરેન્ટ એટમ મેં આપને સમજાવ્યો તે આપણે યાદ રાખીશું. અહીં આપણે માત્ર એક જ પેરેન્ટ એટમ લીધો અને તેમાંથી H2O માઇનસ કર્યું. હવે 2 પેરેન્ટ એટમ લઈએ છીએ આપણે, કે એટલે કે 2H3PO4 લઈશું અને તેમાંથી આપણે H2O કાઢી લઈશું. તો સૌથી પહેલાં તો 2H3PO4 એટલે કે H6P2O8. સમજી શક્યા વિદ્યાર્થીઓ આપ? જેમ કે2H3PO4 ને આપણે કેવી રીતે સમજાવીશું અહીંયા વિદ્યાર્થીઓ? H6
P2O8. હવે આમાંથી આપણે એક પાણીનો અણુ બાદ કરીશું. તો પાણીનો અણુ એક બાદ કરતાં 6 માંથી 2 હાઇડ્રોજન જતા રહ્યા એટલે આપણી પાસે રહ્યું H4. P2 તો એમ જ છે આપણે, અને 8 ઓક્સિજન હતા તેમાંથી એક ઓક્સિજન ઓછો થયો તેથી આપણી પાસે રહ્યું O7, જે અહીં આપને દેખાય છે કે H4P2O7, જે આપણને 2 પેરેન્ટ એટમમાંથી એક પાણીનો અણુ દૂર કરતાં જે એસિડ મળે તે એસિડને આપણે પાયરો તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ હવે હાઇપોમાં જઈશું. આપણું પેરેન્ટ એટમ તો H3PO4 જ છે વિદ્યાર્થીઓ. હાઇપોમાં 2 પ્રકારના હાઇપો એસિડ હોય છે. એક આપણે અસ એસિડ કહીએ છીએ અને એકને આપણે ઇક એસિડ કહીએ છીએ. જેમ કે હાઇપોફોસ્ફરસ એસિડ અને હાઇપોફોસ્ફોરિક એસિડ. હવે વિદ્યાર્થીઓ, આ હાઇપો, અસ અને ઇક અને હાઇપો ક્યારે હોય તે આપણે સમજીએ. તો અસ એસિડ જે મેં આપને બતાવ્યું તેમાં અસ એસિડમાં હંમેશા 2 pH બંધ હોય. અહીં મેં આપને P ડબલ બોન્ડ O અને POH બંધ વિશે સમજાવ્યું. તેમાં જ્યારે અસ એસિડ આવે તો આ બેના સિવાયનો એક જે બંધ બને એ 2 pH બંધ હોય જ વિદ્યાર્થીઓ. અને ઇક એસિડ જ્યારે આવે ત્યારે ઇક એસિડની અંદર આપણને PP બંધ બને. ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થીઓ, આ ધ્યાન રાખશો. સૌથી અગત્યની વાત એ છે કે જે ફોસ્ફરસ જે +5 +3 +4 ઓક્સિડેશન સ્ટેટ ધરાવે છે તેમાં હાઇપોનું ઓક્સિડેશન સ્ટેટ સૌથી ઓછું હોય છે. એટલે કે હાઇપો ત્યારે જ બને કે જ્યારે ફોસ્ફરસનું ઓક્સિડેશન સ્ટેટ ઓછું હોય. અસ એસિડમાં 2 pH બંધ હોય જ્યારે તેનું ઓક્સિડેશન સ્ટેટ +1 હોય, અને ઇક એસિડમાં 1 PP બંધ હોય અને જેનું ઓક્સિડેશન સ્ટેટ +4 હોય. વિદ્યાર્થીઓ, આપ અહીં જોઈ શકો છો કે મેટા અને પાયરો એ બંનેમાં ફોસ્ફરસના ઓક્સિડેશન સ્ટેટ કેટલા બતાવેલા છે મેં આપને? સરસ, +5. મેટા અને પાયરોમાં ઓક્સિડેશન સ્ટેટ હોય છે +5. જ્યારે અહીં આપ હાઇપોમાં જોઈ શકો છો ઓક્સિડેશન સ્ટેટ અસમાં હોય છે +1 અને ઇકમાં હોય છે +4, કે જે પાયરો અને મેટાની કમ્પેરિઝનમાં લોએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ છે. તો સૌપ્રથમ આપ આના ઉપરથી પણ હાઇપો ડિફરન્શિએટ કરી શકો છો કે જો +4 ઓક્સિડેશન સ્ટેટ હોય તો તેને આપણે ઇક એસિડ ગણવાનું અને તેમાં 1 PP બંધ હોય, અને જો +1 ઓક્સિડેશન સ્ટેટ હોય તો તેને આપણે અસ એસિડ ગણવાનો. હવે વિદ્યાર્થીઓ, 1 મોલ અસ એસિડમાંથી 1 ઓક્સિજન નીકળી જાય તો આપણને મળે છે હાઇપો H3PO3, અને એ H3PO3માંથી આપણે એક ઓક્સિજન કાઢીએ તો મળે H3PO2. આ આપણો અસ એસિડ છે. H3PO3 એ આપણો ફોસ્ફોરસ હાઇપોફોસ્ફોરસ એસિડ છે. એમાંથી આપણે H3PO2, અને તે જ પ્રમાણે અહીં આપણે જોઈએ છીએ H4P2O7, જે આપણો આ પાયરોફોસ્ફરસ એસિડ હતું તેમાંથી એક ઓક્સિજન બાદ કરીએ એટલે આપણને મળે છે ઇક એસિડ.
H4P2O6 H4P2O6 વિદ્યાર્થીઓ આ તમે બરાબર સમજી ગયા હશો। અહીં એક નોંધ લખી છે કે પેરેન્ટ એટમ અને તેના સંયોજનમાં હંમેશા ઓક્સિડેશન અવસ્થા સમાન હોય, જે મેં આપને મેટા અને પાયરોમાં દર્શાવી છે। પેરેન્ટ એટમની ફોસ્ફરસની મેટામાં ઓક્સિડેશન અવસ્થા +5 છે, તો તેમાંથી બનતો મેટા એસિડની પણ ઓક્સિડેશન અવસ્થા +5 છે। આ વસ્તુ આપણે અસ એસિડમાં સમજવાનો પ્રયત્ન કરીએ। H3PO3 જે પેરેન્ટ એટમ છે તેમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા 3 × -2 એટલે કે -6 ને 3 × 1 એટલે કે 3, તો -6 + 3 એટલે કે ફોસ્ફરસની અવસ્થા ઓક્સિડેશન નંબર થયો +3। હવે અહીં આપણે સમજીએ તો 2 × -2 એટલે કે -4 અને હાઇડ્રોજનનું 3, તો -4 + 3 એટલે કે અહીં આપણે બતાવ્યું તે પ્રમાણે અસ એસિડની ઓક્સિડેશન અવસ્થા +1। તે જ રીતે ઇક એસિડમાં આપ જોશો પેરેન્ટ એટમ આપની પાસે છે H4P2O7 એટલે કે 7 × -2 -14 +4 -14 + 4 એટલે કે -10 અને -10 / 2 એટલે કે ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર છે +5। હવે એમાંથી બનતો ઇક એસિડ 6 × -2 એટલે કે -12 ને -12 + 4 એટલે કે 8 અને 8 / 2 એટલે આપણે અહીંયા બનશે +4। વિદ્યાર્થીઓ એકવાર ફરી આપને હું H4P2O6નું ઓક્સિડેશન નંબર આપને ટેબલ ટોપ ઉપર સમજાવું। H4P2O6 અને આપણો પેરેન્ટ એટમ જે છે તે છે H4P2O7। વિદ્યાર્થીઓ 6 - 2 × 6 અહીં આપણી પાસે +2 × x અને +4 × 1, તો અહીં આપણને મળશે 4 + 2x - 12, તો -12 + 4 એટલે વિદ્યાર્થીઓ -8 = -2x, so therefore x = 4। આ આપણા ઇક એસિડની ઓક્સિડેશન અવસ્થા થઈ। જ્યારે આપણા પેરેન્ટ એટમ આપણી પાસે જે છે એ પેરેન્ટ એટમ માટે 4 × 1 + 2 × x + 7 × -2, તો 4 - 14 = -2x, તો -10 = -2x, therefore x = 5। વિદ્યાર્થીઓ આપ સમજી શકો છો કે પેરેન્ટ એટમમાં ઓક્સિડેશન અવસ્થા છે +5, જે ઇક એસિડમાં ઘટીને +4 થઈ જાય છે। તો હવે આ આપને બરાબર યાદ રહી ગયું હશે। હવે આપણે આ ઓક્સો એસિડના સ્ટ્રક્ચર દોરવાનો પ્રયત્ન કરીશું। અહીં વિદ્યાર્થીઓ મેં આપને બતાવ્યું છે સૌથી પહેલું આપણો જે હતો પેરેન્ટ એસિડ, એ પેરેન્ટ એસિડનું નામ હતું H3PO4। આ H3PO4 મેં આપને જણાવ્યું કે એક P ડબલ બોન્ડ O બંધ હોય, જે આપ અહીંયા જોઈ શકો છો। તો સૌથી પહેલાં એક P ડબલ બોન્ડ O બંધ, ત્યારબાદ મેં આપને જણાવ્યું હતું કે એક POH બંધ પણ હોવો જરૂરી છે। તો આ રહ્યો આપણો એક POH બંધ। હવે આપણે ટ્રીક પ્રમાણે જે જરૂરી હતું તે બનાવી દીધું। હવે એક P વપરાઈ ગયો, એક
ઓક્સિજન 4 ઓક્સિજનમાંથી એક ઓક્સિજન પણ આપણે વાપરી લીધો અને એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન આપણે OH બંધ બનાવવામાં વાપરી લીધું. તો અહીં આપણી પાસેથી 4 ઓક્સિજનમાંથી આપણી પાસે હવે માત્ર 2 ઓક્સિજન રહ્યા અને 3 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન રહ્યા. તો તેથી હવે આપણે બીજા પણ 2 જે ફોસ્ફરસની વેલેન્સી પૂર્ણ કરવા માટે બંધ બનાવીશું તે પણ આપણે OH બંધ જ બનાવીશું. સૌપ્રથમ આપણે ટ્રીકમાં જણાવ્યા પ્રમાણે ફોસ્ફરસને સેન્ટ્રલ એટમ ગણી તેની સાથે એક ડબલ બોન્ડવાળો Oનો બંધ અને એક OH બંધ બનાવવાનો. એ બની ગયા પછી આપણી પાસે બાકી રહેલા જે પણ એટમ છે તે એટમને ફોસ્ફરસની વેલેન્સી ફૂલફિલ કરીને બંધ બનાવવાનો છે. તો અહીં આપણી પાસે 2 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન બચતા આપણે બંને બંધ OH બંધ બનાવી દઈશું. તો આ થયું આપણું ઓર્થોફોસ્ફોરિક એસિડનું બંધારણ સ્ટ્રક્ચર. આ પ્રમાણે આપ સ્ટ્રક્ચર દોરી શકશો. ત્યારબાદ આપણી પાસે H3PO4 માંથી જ્યારે આપણે એક પાણીનો અણુ બાદ કર્યો હતો ત્યારે આપણને જે મળ્યું હતું તે હતું H3PO3 જેને આપણે કહીશું ઓર્થોફોસ્ફોરસ એસિડ. અહીં પણ આપ જુઓ વિદ્યાર્થીઓ, સૌપ્રથમ મેં આપને શું દર્શાવ્યું હતું કે એક P ડબલ બોન્ડ O બંધ હોવો જોઈએ. તો સૌપ્રથમ મેં અહીં એક P ડબલ બોન્ડ O બંધ બનાવ્યો, ત્યારબાદ એક POH બંધ બનાવી દીધો. તો અહીં H3PO3 માંથી આપનો P, 2 ઓક્સિજન અને એક હાઇડ્રોજન વપરાઈ ગયા. 2 ઓક્સિજનમાંથી હવે અહીં એક જ ઓક્સિજન છે અને અહીં આપણી પાસે 2 હાઇડ્રોજન છે. તો એક વખત એક હાઇડ્રોજન એકલો બંધ બનાવશે ફોસ્ફરસની સાથે અને એક હાઇડ્રોજન એ OH બંધ બનાવશે જે આપનું સ્ટ્રક્ચર હશે ઓર્થોફોસ્ફરસનું, જે આપ જોઈ શકો છો. P એકનો બંધ OH સાથે આવ્યો અને એક ફોસ્ફરસનો માત્ર હાઇડ્રોજન સાથે બંધ આવ્યો. તો આ થયું આપણું ઓર્થોફોસ્ફોરસ એસિડ. ત્યારબાદ આપણે જે પાયરોફોસ્ફોરિક એસિડના વિશે સમજ્યા હતા તેમાં આ ઓર્થોફોસ્ફોરિક એસિડના 2 અણુ લીધા હતા અને એ 2 અણુમાંથી આપણે વોટર મોલેક્યુલ પાણીનો અણુ બાદ કર્યો હતો. તો મેં આપને આગળ સમજાવ્યું હતું તે પ્રમાણે આપણી પાસે 2 અણુ H3PO4ના 2 અણુ જે કે H6P2O8 એમાંથી પાણીનો અણુ બાદ કરતા આપણને મળે છે H4P2O7 જેને આપણે પાયરોફોસ્ફોરિક એસિડ કહીશું. પાયરોફોસ્ફોરિક એસિડમાં જે આપને જણાવ્યું હતું તે પ્રમાણે બંને ફોસ્ફરસની ઉપર આપણે એક ડબલ બોન્ડ બનાવીશું, બંને ફોસ્ફરસની સાથે એક OH બંધ બનાવીશું અને હવે બાકી રહેલા અણુને આપણે બંધ બનાવીને ગોઠવી દઈશું. અહીં મેં આપને જણાવ્યું હતું વિદ્યાર્થીઓ કે ફોસ્ફરસ અને ફોસ્ફરસની વચ્ચે તે PO બંધ બનાવે છે. તો આ પાયરોફોસ્ફોરિક એસિડનું આપણું બંધારણ છે. ત્યારબાદ આપણે હાઇપોફોસ્ફોરસ એસિડ. હાઇપોફોસ્ફોરસ એસિડમાં H3PO2, એક P ડબલ બોન્ડ O, એક POH અને બાકી જે રહ્યા તે 2 pH બંધ. મેં આપને જણાવ્યું હતું કે હાઇપો હંમેશા 2 pH બંધ બનાવે છે. અને ત્યારબાદ છેલ્લે ફોસ્ફોરિક હાઇપોફોસ્ફોરિક એસિડ, તેમાં મેં આપને દર્શાવ્યું હતું કે એક PP બંધ હોય જ છે, એટલે કે P ડબલ બોન્ડ O, એક POH અને PP બંધ. તો આ થયું આપણું હાઇપોફોસ્ફોરિક એસિડ જેનું સ્ટ્રક્ચર. વિદ્યાર્થીઓ, આની તમે બરાબર પ્રેક્ટિસ કરી લેશો અને
આવતા ભાગની અંદર આપણે આના વિશે ફરી સમજશું. અહીં જે મેં આપને રિંગ ટેસ્ટ બતાવી છે તે રિંગ ટેસ્ટ પણ આપણા પ્રેક્ટિકલ પરીક્ષા માટે વાયવાનો ખૂબ જ સારો પ્રશ્ન છે. મોટે ભાગે આ પ્રશ્ન પૂછવામાં આવે છે જો તમને આપવામાં આવેલો આયન જે છે એ NO2 આયન આપ્યો હોય અથવા તો તમને ગ્રુપ ફાઇન્ડ કરવા માટેનું કહેવામાં આવ્યું હોય તો આ ટેસ્ટ ખૂબ જ અગત્યની છે અને તેમાં પૂછવામાં આવે છે કે કઈ રીતે આ ટેસ્ટ બને છે. તો નાઇટ્રેટ માટેની બ્રાઉન રિંગ ટેસ્ટ જે Fe+3ની ક્ષમતા પર આધારિત નાઇટ્રેટને નાઇટ્રિક ઓક્સાઇડમાં રિડ્યુસ કરે છે, એટલે કે Fe+3 જે છે એ Fe+2માં કન્વર્ટ થાય છે અને તેથી આપણને એક રિંગ દેખાય છે. આ રિંગ કેવી રીતે બને છે વિદ્યાર્થીઓ? આપણે ટેસ્ટ ટ્યુબની અંદર ખૂબ જ સાચવીને એટલે કે ધીરેથી, કેમ કે અહીંયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આપણે હાથ લઈએ છીએ તો જે પણ આપણને નાઇટ્રેટ આયન ધરાવતું સોલ્યુશન આપવામાં આવ્યું હોય તે સોલ્યુશનને ટેસ્ટ ટ્યુબમાં લીધા પછી ટેસ્ટ ટ્યુબની ધાર ઉપરથી એટલે કે તેના એજીસ ઉપરથી ખૂબ જ ધીરે ધીરે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આપણે અંદર ઉમેરીએ છીએ ત્યારે જેવો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાઇટ્રેટ આયન ધરાવતા કમ્પાઉન્ડને ટચ કરે કે એમે એ સ્તર અલગ પડે અને તેમાંથી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોવાથી તે બ્રાઉન કલરની રિંગ ટેસ્ટ ટ્યુબની અંદરથી બહાર નીકળે છે, જે એક વીટી કસોટી તરીકે આપણે ઓળખીએ એટલે એને કે રિંગ ટેસ્ટ. તો આ એક ખૂબ જ સરસ કસોટી છે જે આપણે પ્રેક્ટિકલ માટે વાયવાનો પણ પ્રશ્ન છે. ઉપરાંત ચાંદી અને સોનાના શુદ્ધિકરણમાં પિક્રિક એસિડ, પછી આપણે ગન પાવડર અને ડાયનેમાઇટ જેવા વિસ્ફોટક પદાર્થના ઉપયોગ માટે પણ આના ઉપયોગ થઈ શકે છે. ભાઈ નાઇટ્રોજનના ઓક્સાઇડ, તો નાઇટ્રોજનના ઓક્સાઇડ આપણે ભણી ગયેલા છીએ વિદ્યાર્થીઓ. નાઇટ્રોજનના કયા કયા ઓક્સાઇડ છે? તો સૌથી પહેલાં જે છે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે N2O, જેને આપણે રંગવિહીન તટસ્થ વાયુ છે. ત્યારબાદ બીજો ઓક્સાઇડ જે છે એ NO ઓક્સાઇડ એટલે કે નાઇટ્રોજન મોનોક્સાઇડ, જે પણ રંગવિહીન તટસ્થ વાયુ છે. નંબર 3 ઓક્સાઇડ જો કહીએ તો જે ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ એ છે N2O3. N2O3 જે છે તે વાદળી રંગનો ઘન એસિડિક છે. ચોથા નંબરનો નાઇટ્રોજનનો ઓક્સાઇડ જે સંયોજન છે તે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે NO2 અને તે બ્રાઉન કલરનો અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ પણ એસિડિક કેરેક્ટરિસ્ટિક્સ ધરાવે છે. ત્યારબાદ ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ એટલે કે 4, તો N2O4 તે પણ રંગવિહીન ઘન અથવા ક્યારેક પ્રવાહી સ્વરૂપમાં પણ હોય છે અને તે એસિડિક કેરેક્ટરિસ્ટિક્સ ધરાવે છે. અને સૌથી છેલ્લે નાઇટ્રોજનના ઓક્સાઇડ જે છે તે છે નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ એટલે કે N2O5 અને તે પણ રંગવિહીન ઘન એસિડિક કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતો ઓક્સાઇડ છે. તો અહીં મેં તમને નાઇટ્રોજનના ઓક્સાઇડની કેરેક્ટરિસ્ટિક્સ જે બતાવી છે તો એમાં નાઇટ્રસ ઓક્સાઇડ જે છે તેને આપણે લાફિંગ ગેસ તરીકે ઓળખીએ છીએ અને નાઇટ્રિક ઓક્સાઇડ એ એક એવો ગેસ છે કે જે ઓક્સિજન સાથે પ્રતિક્રિયા કરી અને કલર ગેસ ઉત્પન્ન કરે છે. આ પણ એક આપણને વાયવામાં અથવા તો MCQમાં પૂછી શકે એવા પ્રશ્નો છે. ત્યારબાદ નાઇટ્રોજન ડાયોક્સાઇડ લાલ રંગનો બ્રાઉન ગેસ છે જે મેં આપને હમણાં જ જણાવ્યું અને નાઇટ્રિક એસિડ અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ તે નિર્જલીકરણ દ્વારા નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ આંશિક વિઘટનથી જે મળે છે તે સફેદ સ્ફટિકમય પીળા કલરનો ઓક્સાઇડ છે. નાઇટ્રોજનની અસામાન્ય વર્તણૂક શેના કારણે છે વિદ્યાર્થીઓ? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે નાઇટ્રોજનનું કોન્ફિગરેશન છે તેમાં ડી ઓર્બિટલ એબસન્ટ હોય છે અને ડી ઓર્બિટલ એબસન્ટ હોવાના કારણે તેની અંદર PP બોન્ડ જે છે તે PP બોન્ડનું સ્મોલ સાઇઝ હોવાથી આ પોસિબલ બને છે.
તો આજે આપણે શું સમજી ગયા તેના વિશે એકવાર થોડું ઝડપથી પુનરાવર્તન કરી લઈએ વિદ્યાર્થીઓ. આજે આપણે ફોસ્ફરસ, તેના હેલાઇડ સંયોજનો PCl3 અને PCl5, તેની બનાવટ, તેના ગુણધર્મો અને તેના ઉપયોગો વિશે સમજ્યા. ત્યારબાદ આપણે ઓક્સો એસિડ્સ, ફોસ્ફરસના ઓક્સો એસિડ વિશે સમજ્યા અને હવે પછી આપણે ગ્રુપ 16 ચાલ્કોજન સમૂહ ઉપર જઈશું. અહીં આપણે 15મા સમૂહની પ્રક્રિયા, ગુણધર્મો, ઉપયોગો, એના બનાવટ, જે પહેલા 2 પદાર્થ, આપણે પહેલા 2 તત્વો, 15મા સમૂહના પહેલા 2 તત્વો વિશે સમજ પ્રાપ્ત કરી. હવે 16મા સમૂહના પણ માત્ર પહેલા 2 તત્વો ઓક્સિજન અને સલ્ફર વિશેની સમજ પ્રાપ્ત કરીશું. નમસ્કાર વિદ્યાર્થીઓ.